જય શ્રી રામ બધા મિત્રોનો તો કેમ છો? સ્વાગત છે નવા વ્લોગ વિડીયો સાથે। તો ઘણા દિવસ પછી આપણો વ્લોગ વિડીયો આવે છે, કારણ કે આપણે જે કામકાજ હતું તમે જાણો છો કે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા છે તેનો મહોત્સવ કેટલા લોકો રાહ જોઈને બેઠા છે, અને આ 22 જાન્યુઆરી ખૂબ ખૂબ એવું ભવ્ય આયોજન છે। અને આપણે સિટીમાં તો હોય પણ ગામડામાં પણ ઘણો એટલો બધો ઉત્સવ મનાવવામાં આવે છે। તો આપણે પણ તમને એ પણ બતાવીશ કે અમારા ગામમાં પણ કેવું આયોજન કર્યું છે। જે આપણે અયોધ્યામાં જે આપણે રામ મંદિર બને છે તેના કારણે અહીંયા પણ કેટલું બધું આયોજન કરેલ છે એ પણ તમને અમારા ગામનું બતાવવાનો છું। આમ તો ગામ બધું એટલું જ છે, કારણ કે 500 વર્ષ પછી આપણે રામ મંદિર જે ઉદ્ઘાટન પ્રાણ પ્રતિષ્ઠા છે તેના વિશે આપણે જે ઘણા લોકોને રાહ જોઈને બેઠા હતા, એટલે કે ખુશીનો દિવસ કહેવામાં આવશે। 22 જાન્યુઆરી ફરીવાર એકવાર દિવાળી મનાવવામાં આવશે। તમે પણ અહીંયા જો શ્રીરામને માનતા જય શ્રીરામ કોમેન્ટમાં જરૂર લખજો, અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે જાણો છો કે 22 જાન્યુઆરી ખૂબ એવો ભવ્ય આયોજન રાખેલ છે। જેમ કે વરઘોડું સાથે આપણે રેલી, રથયાત્રા બધી વસ્તુઓ રાખેલ છે। તો આપણે તમને મારા ગામનું બતાવું છું કે મારા ગામમાં કેવું આયોજન કરેલ છે। બાકી બને રહેજો વિડીયોમાં અને કન્ટિન્યુ રહેજો। જય શ્રી રામ કોમેન્ટમાં જરૂર લખજો। તો આમ તો આપણે ઘણા દિવસ પછી વિડીયો છે, કારણ કે આપણે જે કામકાજ છે તેના કારણે વિડીયો ના આવતા। બાકી હવે ડેલી વ્લોગ આવશે, ને મારા ગામનું જે આયોજન છે એ પણ તમને બતાવવાનો છું। જે 22 તારીખે શું રાખેલ છે બધું એ તમને બતાવવાનો છું। સારામાં સારું છે બધું આયોજન। અને ત્યાં જો માહિતી રહ્યા આપણી સામે પૂછ્યા, હા કહી દો જય શ્રી રામ બોલો, જય શ્રી રામ બોલ ભાઈ, હા જય શ્રી રામ। આપણે પણ શ્રી રામનો જો સરસ મજાનો એવો કપડે નાખવાનો હવે પટ્ટો છે। ચાલો મિત્રો, કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં, અને બને રહેજો વિડીયોમાં અને કન્ટિન્યુ રહેજો, અને વિડીયો પર લાઈક કરજો, અને કેવું છે મારા ગામનું આયોજન તમને એ બતાવવાનું છે।
અત્યારે આપણે રામજી મંદિરે આવી ગયા છે, બાકી ગેટનું કામકાજ થઈ ગયું છે પૂરું. તમને બતાવું છું અહીંયા રામજી મંદિર અમારું કેવું છે ને બીજું ડેકોરેશન છે એ પણ તમને બતાવું છું. તો આ છે આપણું રામજી મંદિર અને અહીંથી જે જોઈ શકો છો બધું ડેકોરેશન માટેનું છે. અહીંયા ખાલી બધા પોસ્ટર લાઈન મૂકે છે શ્રીરામનો. તો તમને અહીંયાથી બતાવશું આપણે શ્રીરામની મૂર્તિ તમે જોઈ શકો છો, સીતા માતા લક્ષ્મણની. ને આપણે જે આ બધું છે ડેકોરેશન માટેનું છે. ગણપતિ દાદાની પણ આ મૂર્તિ છે, બજરંગબલીને